મહીસાગર જિલ્લાના હરદાસપુર પટણ ગામે આવેલ કડાણા ડેમમાં કેનાલોમાં અવારનવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કેનાલની સફાઈ ન કરવાના કારણે કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી ઓવરફ્લો થઈ ગયું અને કચરાની સફાઈ ના થવાના લીધે જે પાણી ઓવરફ્લો થયું તે હરદાસપુરના ખેડૂતોને ખેતરમાં પાણી ફરી વળતા ઘઉંનો પાક નિષ્ફળ થયો। ખેડૂતોનું કહેવું છે કે ઓવરફ્લો થયેલી કેનાલને કારણે અમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સરકાર દ્વારા બાબતે લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે નુકસાન પામેલા તમામ ખેડૂતો ઉપવાસ પર ઉતરવાના છે। હરદાસપુર સરપંચના દીકરા સોલંકી જયેન્દ્રસિંહ રણજીતસિંહે જણાવ્યું કે કેનાલ સાફ સફાઈમાં કર્યા પછી અમને પાણી છોડવામાં આવે તેવી રજૂઆત સરપંચ લેટર ઉપર જણાવ્યા હોવા છતાં આ લોકો સાફ સફાઈ કર્યા વગર જ પાણી છોડતા અમારા પાકોને નુકસાન થયું છે, જેની ભરપાઈ સરકારના વિભાગ દ્વારા અમને કરવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ સામલભાઈ પટેલ, હરદાસપુર લુણાવાડા। આ કેનાલનું પાણી છોડે તો ખેડૂતોને મેસેજ મોકલવાનો કડાણાનો ફરજિયાત મોબાઈલમાં હોય તો અમે પણ ધ્યાન આપીએ 50%। આ 17મી વાર પાણી ભરાયું છે અત્યાર સુધીમાં। દર વર્ષે શિયાળામાં અને ઉનાળામાં પણ અમુક વખત આવું થાય। એક નારું બ્લોક થઈ જાય છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોવાથી, આગળનો નાનો કચરો આવવાથી અને જાળીમાં બ્લોકિંગ થવાથી આ કેનાલ આખી ઉભરાઈ છે। એના કારણે વધારે પડતું અમારે નુકસાન થાય છે। તો અત્યારે જે અમારું નુકસાન થયેલું છે 3 હેક્ટરમાં એનું વળતર તાત્કાલિક અમને મળવું જોઈએ, નહીં તો અમે ઉપવાસ પર ઉતરશું। મારું નામ સોલંકી જયેન્દ્રસિંહ રણજીતસિંહ, હું હરદાસપુરના વતની છું અને મેં મારા મધર સરપંચ છે અને મેં સરપંચ તરીકે મધરના લેટર પેડથી મેં એમને આપણા કેનાલ ખાતામાં રજૂઆત કરેલી અને એ લોકોને કહ્યું કે સાફ સફાઈ કમ્પ્લીટ થવી જોઈએ, ક્લિયર કરી અને પછી જ પાણી છોડવું। છતાં એ લોકોએ સાફ સફાઈ ન કરવાથી અને અહીં કેનાલનું બારું બંધ થઈ જવાથી જે નાળાની અંદર જે કેનાલ ઓવરફ્લો થતાં તે લોકોને આ ખેડૂતોને જે આ ઘઉંનું નુકસાન થયું છે એ ખરેખર ખોટું થયું છે અને સરકારે ખરેખર આ ખેડૂતને વળતર આપવું જોઈએ એવી મારી રજૂઆત છે। અને ખરેખર નિષ્કાળજીના લીધા થાય છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કેનાલ સફાઈ થઈ નથી। શું નામ છે આપનું? સોલંકી તેજપાલ છે। શું સમસ્યાઓ છે તમારી? આ દર વર્ષે સર આ સમસ્યા હોય છે કે કેનાલના કર્મચારીઓ દ્વારા યોગ્ય સાફ સફાઈ નથી થતી અને વર્ષો વર્ષ આ રીતે કેનાલના કર્મચારીની નિગરાની હેઠળ સાફ સફાઈ ન થતી હોવાને કારણે વારંવાર તેના ભોગ ખેડૂતો બને છે અને એના લીધે ખેડૂતોને અગાઉ માવઠાના કારણે ડાંગરનું પૂરેપૂરું નુકસાન થયું। ત્યારબાદ આ ઘઉંના વાવેતરમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ થયો છે। તો અમારું એક જ માગણી છે કે જ્યારે પણ કેનાલની સાફ સફાઈ થાય તો કેનાલના કર્મચારીની નિગરાની હેઠળ યોગ્ય રીતે સાફ સફાઈ થાય, કારણ કે કેનાલના કર્મચારીના ભોગે ખેડૂતોને વેઠવાનો વારો આવે છે। તમે કઈ રજૂઆત કરી ખરી આગળ રજૂઆત સરપંચને કરી છે અને સરપંચે ત્યાં આગળ આ બધું નુકસાનીના ફોટા મોકલેલ છે। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।